વિચાર કરો કે કેટલા કેટલા આંદોલન કરવા પડે. રાજુભાઈ કરપડા અમારા આગેવાને ખેડૂતો માટે આંદોલન કર્યું, કિસાન મહાપંચાયત કરી. આજે બોટાદની અંદર શું ઘટના બની? જે ઘટના મવડી ચોકમાં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની. પોલીસ વાળા 4 બુટલેગરો લઈને આવ્યા. એ બુટલેગરોએ પેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું. ગામ જોવે કે આ કયા ગામના છે. ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો અમારા ઉપર, મારો બધાને. તમે 10-15 બુટલેગર લઈને આવ્યા, તમે પથ્થર મારાની તૈયારી કરીને આવ્યા, તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. આ ટોળાની અંદર 5 બુટલેગરો ભળીને પથરા ફેંકે, એમાં આપણે શું કરીએ? આજ બોટાદની અંદર આ ઘટના બની. પોલીસ વાળા 10-15 બુટલેગર લઈને આવ્યા, ઈ બુટલેગરોએ પથ્થર મારો કર્યો. પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. રાજુભાઈને પકડ્યા, રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા, અમારા અનેક આગેવાનોને પકડ્યા. પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી. પછી એના માણસો પાછા કેમેરો લઈને જોવો અમારી ગાડી હળગાવી દીધી. દોસ્તો, બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં. ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી. તે દિવસે તો કોઈ એફઆઈઆર થતી નથી. પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે, પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપ વાળા તરત પોલીસ મોકલે છે. મેં નક્કી કર્યું છે કે જે લોકો ભાજપની દલાલી કરે છે, જેને જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે, જેને ભાજપની સરકારમાં મોટા મોટા મેડલ જોતા છે, એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે. લોટાના મેડલ આપવાના છે જેને જેને દલાલી કર્યા. દોસ્તો, કેટલાક અધિકારી હારા છે પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે, પૈસા જોતા છે, સારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે. એમાં એને સરકારની દલાલી ચાલુ કરીશ. પણ જેટલી દલાલી કર્યું એટલી કરી લ્યો. 27માં સરકાર બદલાય એટલે લાઈનમાં ઉભા રાખીને ગળામાં મેડલ લોઢાના પહેરાવાના છે બધાને. આવું મોટું સ્ટેજ બનાવશું ને લાઈનમાં જ આવવા દેવાના. કોઈ ધક્કામુક્કી નહીં થવા દઈએ. અમે કમ્પ્લેટ વારો લેવાનો છે. દોસ્તો, જનતાને રીબાવે છે એને છોડી નથી દેવાના. તમારું શું માનવું છે બધાનું?